આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો આ રીતે જે મોટા વાઇપર આવે છે ને, હવે આપણે બધાના ઘરોમાં પાણી નિતારવા માટે તેનો ઉપયોગ થાય જ છે. જુઓ, પણ આજે હું તમને તેનો ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું, ખૂબ જ કામ આવશે એવો. તો તેના માટે આપણે આ રીતના કોઈ પણ નાનું જૂનું ટોવેલ હોય ને કોટનનો, એ રીતે આપણે લઈ લેવાનું. જુઓ, અને તેને આપણે ટોવેલને આ રીતે પાથરી દેવાનું અને ઉપર તેમાં વાઇપર રાખી અને ફરીથી આપણે ટોવેલને આ રીતે ડબલ ઘડી કરી લેવાની. આ રીતે જુઓ, વાઇપર અંદર રહી જાય ને એ રીતે. હવે આપણે છે ને ટોવેલમાં ધાર ઉપર આ રીતે આપણે હોલ બનાવી લેવાના. તો અહીંયા મેં કાતર લીધી છે, તમે કોઈ પણ વસ્તુ લઈને હોલ બનાવી શકો. તો આ રીતે કાતરની ધાર હોય છે ને, તેનાથી આપણે આમાં હોલ બનાવી લીધા છે. હવે આપણે આ રીતની કોઈ પણ નાળા દોરી હોય ને જૂની, કે કોઈ પણ તમે સૂતરી વગેરે પણ લઈ શકો. તેને આ રીતે કટ કરી અને 3-4 તેના કટકા કરી લેવાના. અને જે આપણે હોલ બનાવ્યા છે ને તેમાં આ રીતે પરોવી લેવાનું. જુઓ, તો આ રીતે ડબલ થઈ જાય અને પેક થઈ જાય. વાઇપર આપણે ટોવેલમાં સરસ પેક થઈ જાય ને એ રીતે કરવાનું. જુઓ, ગાંઠ લગાવી લેવાની 2-3, એટલે ખુલે નહીં અને સરસ પેક થઈ જશે. તો આ રીતે બંને સાઈડ ઉપર પણ કરી લેવાય, એટલે આખું આપણે વાઇપર કવર થઈ જાય. અને આ રીતે તૈયાર થઈ જાય ને તો આપણે તેને જુઓ, આ રીતે આપણે કિચનમાં સ્લેબ સુધી જે ટાઇલ્સ હોય છે ને તેમાં આપણે હાથ ના પહોંચે. જુઓ, તો આ રીતે ચિકાસ થઈ જાય ને તો થોડા દિવસે આપણે આ રીતે સાફ કરી શકાય. હાથ ના પહોંચતું હોય ને તો આ રીતે આપણે કોરું કરવું હોય કે પછી ભીનું કરવું હોય તો પણ આપણે ટોવેલ હોય એટલે ભીનું કરી શકાય અને સરસ બધું લૂછી શકાય. જુઓ, કબાટમાં પણ આ રીતે કોરું કપડું ફેરવી લઈએ ને તો એકદમ સરસ ક્લીન થઈ જાય. અને એ જ રીતે જુઓ, કિચનનો પંખો છે ને થોડાક જ દિવસમાં ચિકાસ તેમાં પણ થઈ જતી હોય છે. તો આપણે કોઈની મદદ લીધા વગર આ રીતે વાઇપરથી આપણે હોય ને સાફ કરી શકાય. જુઓ, મોટી ધૂળ છે ને તેમાં આવી જાય. આપણે ક્યારેક ન ચડવું હોય ને 2-4 દિવસે આ રીતે ફેરવી લઈએ તો ખૂબ જ સરસ રીતે સાફ થઈ જાય. એકદમ સરસ આઈડિયા છે. તો અહીંયા જુઓ, ભીનું પણ મેં કરી લીધું છે અને બધી જ ધૂળ તેની આવી ગઈ છે. એકદમ સરસ ક્લીન પંખો થઈ ગયો છે. તો આઈડિયા તમને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. ત્યાર પછી આ રીતની જે પેન્ટો હોય છે ને, જો આ રીતે તેનો કલર ડીમ થઈ ગયો છે અને આપણે ટૂંકી પણ થઈ જાય છે, તો તેના માટે ખૂબ જ સરસ ઉપયોગ કરી શકાય તેનો પેન્ટનો. આ રીતે તેના પાયચા હોય છે ને તેને આપણે કટ કરી લેવાનું. જુઓ, અહીંયા એક જ પાયચાનો આપણે ઉપયોગ કરીને ખૂબ જ સરસ વસ્તુ બનાવી શકાય. આ રીતે કટ કરી અને તેને ખોલી લેવાનું. પેક હોય છે ને તો આ રીતે ખોલી અને પછી તેનું આ રીતે ચોરસ એક પીસ આપણે તૈયાર કરી લેવાનું. કાતર વડે કટ કરી અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે આ રીતનું કોઈ પણ જૂનું ટોવેલ આપણી પાસે હોય છે ને તે આપણે લઈ લેવાનું અને તેમાં આ રીતે સરસ પાથરી દેવાનું. જુઓ, થોડીક આપણે કિનારી આપણે બાકી રાખી અને વચ્ચે આપણે પાથરી દેવાનું. અને ત્યાર પછી તેની આ રીતે પટ્ટી ફોલ્ડ કરતા જવાનું. અને આ રીતે આપણે મશીન હોય તો મશીનથી પણ કરી શકો અને સોય દોરાથી જ મેં આ રીતે સીવ્યું છે. જુઓ, તો એક સરસ આપણે પગલું છણિયું બનીને તૈયાર થઈ ગયું છે. જુઓ, હમણાં ચોમાસો છે તો વારે બધા પગ ભીના કરીને આવતા હોય તો ખૂબ જ ગંદા થાય. તો આ રીતે તમે તૈયાર કરી શકો. જૂના કપડામાંથી પગલું છણિયું સરળતાથી બનાવી શકાય. ત્યાર પછી જુઓ, આ રીતે આપણે કિચનમાં જબલા કોથળી હોય છે ને, ખૂબ જ આપણે ઘણી બધી ભેગી થઈ જાય તો એમ પડી હોય, કરિયાણામાં ને શાકભાજીમાં આવતી હોય, પણ આપણે કચરા માટે તેને ક્યારેક જોઈએ એટલે રાખીએ છીએ. તો તેને સરસ રીતે રાખવા માટે તેને છે ને આ રીતે આપણે કરચલી ન રહે ને એ રીતે આપણે સરખી કરી લેવાની, ઊભી આ રીતે ઘડી કરી લેવાની. જેટલી પણ આપણે જબલા કોથળી હોય ને નાની મોટી તેને આપણે આ રીતે કરી શકાય. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે એક જે પુઠ્ઠાનું રોલ હોય છે ને આ રીતનું, જુઓ, તે આપણે લઈ લેવા. અને જો આ રીતનું રોલ ન હોય ને તો તમે કોઈ પણ જાડું પુઠ્ઠું હોય ને તેને પણ ગોળાઈમાં આ રીતે વાળી લેશો તો તૈયાર થઈ જશે. હવે આપણે આ રીતે જબલા કોથળીને નીચેના ભાગમાં આપણે રાખવાનું, નાકાનો ભાગ ઉપર રાખવાનો અને આ રીતે પુઠ્ઠા ઉપર વીંટાળતા જવાનું. આ રીતે તૈયાર કરી લેવાનું. અને ઉપર જે નાકાનો ભાગ બચે ને તેમાં આપણે જે બીજી જબલા કોથળી હોય ને તેને પરોવી દેવાની. જુઓ, આ રીતે તૈયાર કરી લેવાનું. તેનો નીચેનો ભાગ નાકામાં નાખી દેવાનો અને ફરીથી આગળ લઈ અને ફરીથી આપણે તેની ઉપર જ વીંટાળતા જવાનું. એ જ પ્રોસેસથી આપણે જેટલી પણ જબલા કોથળી રાખવી હોય ને એ રીતે તૈયાર કરી લેવાની. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે કોઈ પણ પ્લાસ્ટિકનું કન્ટેનર તો આપણી પાસે હોય છે ને, ચોરસ હોય કે ગોળ હોય કે એવું પણ હોય ને તે તમે લઈ શકો. જુઓ, અહીંયા મેં આ રીતના ગોળ કન્ટેનર લીધું છે. તો આ રીતે આપણે તેમાં ઢાંકણમાં હોલ બનાવી લેવાનું. કાતર કે છરી વડે આ રીતે કરીએ તો હોલ થઈ જાય અને તેમાં સરસ આવી જાય ને એ રીતના આપણે ડબ્બો લેવાનો. જુઓ, તમારી પાસે ડબ્બો ન હોય તો કોઈ બોક્સ હોય ને ખોખું નાનું તે પણ લઈ શકો. અને તેને આ રીતે રાખી અને જે ઢાંકણમાં આપણે હોલ કર્યો છે ને તેમાં આપણે જે નાકું છે ને તેને આ રીતે કાઢી લેવાનું બહાર. તો આપણે સરસ આ રીતે ઓર્ગેનાઇઝ થઈને આપણે કોથળીઓ રાખી શકાય. આ રીતે જુઓ, ડબ્બાને આપણે ક્યાંય પણ રાખી શકાય. જુઓ, કિચનમાં. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ રીતે ઉપરથી આપણે કોથળીને ખેંચી લેવાની એટલે એક જ કોથળી આપણે નીકળશે.
તો ખૂબ જ સરસ આઈડિયા છે. આજના આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરજો, શેર કરજો અને લાઇક કરજો. આવા જ આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.